હર હર મહાદેવ, હરિઓમ, જય માતા। જો આપણે વાડીએ આવી ગયા અને વાડીએ કામ આપણે જે ભાગ્યું રાખ્યું એ જ ખેતરમાં કામ છે। લગભગ આજ કામ ખૂટે તો ખૂટે, હજી હાવ તો ખૂટશે નહીં। આજે આપણે માણસો વધારી દીધા, રોજ જો 7 હોય ને હું 8 ને નાનજી પપ્પા ને પપ્પા ને રમેશભાઈ 10 11, આજ તો 13 14 જણા થઈ ગયા છે। કારણ કે આપણે બીજા માણસો છે આપણા વાડીવાળા એને લઈ લીધા, એનું કામ આપણે બંધ રાખ્યું મરચા વીણવાનું। કીધું તમે અહીંયા વહી આવો, એટલે એને વળગાડ્યા છે તુવેર નીંદવા। આપણે અહીંયા સીંધું દીધું છે કે તુવેર કેવી રીતના નીંદવાની, કારણ કે મોટું મોટું લેવાનું છે તો એ હવે એની રીતે નીંદા કરશે। એને હારે કાંઈ આપણે રહેવાનું છે નહીં, એની રીતે કામ કરી રાખશે ને આપણે વીણવાની છે માંડવી થોડીક અધૂરી, ત્યાં હું માંડવી વીણવામાં રહેવાની છું। દેવાનસિંહ પપ્પાને એને ઓલા ઢગલામાં તો લગભગ ભારી જેટલું તો રહી ગયું છે, એટલે હવે એને આ ઢગલો સાફ કરવાનો છે। અને આમાં તો બહુ છે નહીં દાઠિયા કાંઈ, કારણ કે ઓમાં આપણે હાઠીકા વાળું થોડુંક ઓયરું હતું પસાટું, આમાં તો ઓયરું જ નથી। હા ને અહીંયા ઈ નાનજી બાપા ને રમેશભાઈ ને દેવાનસિંહ પપ્પા એવો આપણો ટાર્ગેટ છે કે લગભગ આજ બપોર પછી ગુયણું ભરાઈ જાહે। હજી નક્કી નથી પણ ખાલી અંદાજ લગાવી છે, પછી આમાં નક્કી ન હોય, ભરાઈ જાય। હા હજી આપણે આ રમેશભાઈ નો કાનો તેડાવ્યો છે, એટલે ઈ આવી જાય ગુયણું ભરવા। ઈ આઈલા આવે છે આમ, હા ઈ કે અરે ગુયણું ભરતા ફાવશે કે તેડાવી લઈ તો કે કામ પતી જાય આપણે એમ। લગભગ બપોર થાય ને તા જોઈએ નાખશું, બપોર થાય નહીં આમાં તો આમાં તમે 3 જણા તડો બપોર થાય, ઓલી આપણે કલાક જ જોઈ હતી તોય જોવાઈ ગઈ બધી। વરખ શું કામે તો ધીમે ધીમે થાય, ધીમે કરશું તો કઈ થાય। આપણે હજી અત્યારે મોસમ છે ભર મોસમ, ધીમે ધીમે કામ નથી કરવાનું, વહેલું ઉઠીને ફાસ કામ કરવાનું હોય પણ ઈ થતું નથી, કારણ કે આખો દિવસ એવા ટાઈકા હોય બપોર વસે આરામ થાય નહીં। મારે તો દેવાંશ હોય એટલે આજ તો હું 1 વાગે હુતી, દેવાંશ હુવે ત્યારે હુવાનું, સવારે વહેલું ઉઠવાનું, એમાં કેમ ફાસ કામ કરું નકર મોસમ હોય। હા પછી તો મરસા વીણવાના ને આપણે મગ પાકી ગયા છે ને પણ એ બધું નિરાત વાળું થાય રાખશે, કામમાં વાવેતર થઈ જાય ને તુવેર પી જાય ને એની જલ્દી જ છે અમને। તુવેર ને પાણીની જરૂર હવે છે, ખડ તમે લે છે ને તે હાવ હાયલું જ આવે છે ઓલા લોકો। દેવાંશભાઈ આપણે ઘરે આવ્યા ત્યાં બાને રોટલી અધૂરી મુકાવી અને મને નવડાવી દો, એટલે એનું કામકાજ એવું છે કે ભાઈ કે ને એ બાને કરી દેવું પડે કામ મૂકીને, એમ કે બા શેટીએ બેસો તો બાને બેસવાનું। કામ જમી લીધું તે હે તો તારે સીધ જવું છે, શું કામ કરી વાડીએ જઈ? એમની વાડીએ કામ શું કરીશ? અમે અહીંયા બેહવા તો જતા નથી, તું શું કામ કરે? અમે કામ કરવા જાય, તું શું કામ કરીશ? હે ગુણું ભાઈ તગાર ઉપડશે તો હારું લે તો ડાયો તો આને લઈ મૂકતા આવજો નાનજી બાપા પાસે। ટિફિન દેવા જાવું ને? હા મારા ભેગો આવજો। આઈ ખુજો તો કરે જોવું જો કેમ ન કરે। જો આપણે અત્યારે મગફળી ભરવાનું કરી દીધું ચાલુ, અને આપણે લગભગ 20 કોથરા તો ભરાઈ ગઈ, તો આપણે હળમરિયાથી મહેમાન આવ્યા, એટલે કે આપણા જે કાંતિભાઈ છે ભાણેજ એના કાકાના દીકરા, એટલે કીધું તો વાડીએ જ આવું, હવે ઘરે નથી આવવું કીધું, એટલે અમે ખોટી ન થાય અને તમને મજા આવે, ઘડીક અહીંયા 5 મિનિટ આપણે બેસી શકી। નામ છે મુકેશભાઈ। હું કે મુકેશભાઈ મજામાં? મજામાં। જામનગર ગયા હતા કીધું પરેશભાઈ પાસે આટો મારી દે। ના ના હારું ને, આ જામનગર જાય તો રસ્તામાં જ આવે અને એ બાને આટો મરાઈ જાય ને આ બે ઘણી આનંદની વાતો કરી અને આપણી વાડી જોઈ જાય કોઈ દી નથી આવ્યો। મેં કીધું આજ ફલે તો પરેશભાઈની વાડી જોવી જ છે, અને નૈના બનાવે છે ચા। તો આપણે મહેમાન આવ્યા તો મૂકી દીધી છે ચા, ને ચા તો આપણી પાકીને થઈ ગઈ છે તૈયાર, અને મહેમાન તો લગભગ તો રોજ ઈ લોકો વાડીએ જાય છે એટલે એને વાડીને આનંદની તો ખબર જ હોય કારણ કે એનો વ્યવસાય ખેતી જ છે। હા જો એટલે એને ખબર હોય કે વાડીનો આનંદ કેવો હોય, એટલે ઈ તો કઈ કહેવાનું હોય જ નહીં। લીમડાના સાયે બેઠા બેઠા ચા બનાવીને આપણે જો ચા પીવા વાળા બધા આવી ગયા, નાનજી બાપા રમેશભાઈ, એટલે ઈ બધા હજી પીને બેઠા જ છે, પાછો પી લે એટલે ગુયણું ભરાય ફટાફટ। કા નાનજી બાપા
ભરાઈ જ જાય ને જો ભરાઈ જાય બે વાર લગભગ તો ખાધા બે એટલે ચાકાના જલ્દી બે ભરાય હાથમાં ભરી લેવા છે હે બે હાથમાં તો બે ભરી જ લેવા બે ઢગલા ભર લેવો તો સારું લ્યો તો કામ થઈ ગયું ના નો હમણાં બધાય વરખશું ને એટલે ઢગલા ભરી નહીં તો ભરી જ લેવા છે 4 દિવસે વાત જોઈશે કેટલી ગુડ ભરા કેટલી ભરે આજ તો ભરીને પૂરો કરી દેવા હા હાલો હવે ચા પાકી ગઈ ગારીને મહેમાન ને પાઈ દઈ અને આપણે આવા મહેમાન મજા આવે સીધા વાડીએ આવે વાડીએ ચા બનાવવાની આનંદ આવે ને ધક્કો નથી ખવડાવો એ સારું કહેવાય ને જો આપણે મગફળીના કોથળા ભરવાનું કરી દીધું છે ચાલુ એટલે આપને તો એટલો બધો ઠાક નહીં લાગે ઠાક લાગશે દેવાનસિંહ પપ્પાને કારણ કે પાછા અમે એ કોથળા ભરી દઈને એને મૂકવાના વા હે ને પણ ભલે ઠાક જો કે આમાં હરખે હરખા જણા નથી હા નકર અમે તો લુગડાની ફાટ ભરીને નાખી એટલે 1.5 ફાટ નાખીને તો એક ગુણ ભરાઈ જાય છે એમ પણ આપણે એવા પાછા માણસો નથી કારણ કે કોથરાય મારે મૂકવા જવા ફાટુય મારે નાખવી એટલે એકલો થાકી એટલે આપણે કીધું તગારે ભરો ભલે થોડીક વાર લાગે હા પણ તગારું આપણે મોટું રાખ્યું હે એટલે માર નો લાગે હાથ તગારામાં હા. ભરાઈ જાય કોથરો એટલે હવે આ ઢગલાનો તો એક આપણે નિકાલ આવી જાય કે ભરાઈ જાય એમ આપણે આ ઢગલામાં આ 40 કોથરા ભરાવા આવ્યા હે અને હજી આ ભરાય એટલા હાચા આમાં કોથરા ભરાય ને તઈને ખબર પડે ઢગલામાં કઈ ખબર ન પડે પણ તોય અંદાજે આમાં આટલા કોથરા ભરાય 60 માસે તો આમાં જાહે જ આપણો અંદાજ કેમ હતો કે 120 કોથરાનો હે હા એટલે એની માથે જાહે ને હા ઓછા નહીં રહે હવા કોથરા થાય પણ ઓછા નહીં રહે સારું જેટલી થાય એટલી. હું થાય ને પણ ગણીને કહીશ એટલા જ થાય એમ. અગાઉ કઈ કહીશ જ નહીં હા કેમ રમેશભાઈ ઈ હાસુ ઈ જ કહેવાય ને તમે ભરી લ્યો ને પછી ગણ દઈ પછી કહી દઈ લ્યો એટલા થઈ ગયા એમ ઈ ટાર્ગેટ લગાવતા આવડે નહીં અને પાવડા હું એ ભરવાનું હાલે પણ હવે પછી અહીં વર્ગી ગયા તા ને પાવડોમાં વાડીએ વહી ગયો એટલે પછી કીધું હવે અહીંયા પાવડો લેવા જાય આપણે તા ભરાઈ જાય આપણે મેન કામ ઈ છે કે આ ઢગલો ખૂટાડી દેવો હે હા. અત્યારે ભરીને પાવડો ને સુવિધા નથી જોતી જેમ તેમ આ ઢગલો ખૂટાડવાનો છે રખોલું કરતા હોય એ ટાઈટના ઠરે નહીં ખોટા અહીંયા અને આપણે બાસ કઈ ઘટશે હજી દેવાનસિંહ પપ્પા ને ઈ કાલે લેવા જવા જો પછી ભરા હે બીજો ઢગલો તો હાલ નાખો આ તો. ભરાઈ ને હમ, એટલા જ કોથરા હે હા પછી તો કોથરાય નથી તું કેમ એ હવારમાં ઈ જ કામ છે હવે ઢગલા જ ભરવા માંડવી થાય તો ગમે કામ કરવું એમાં કઈ વાંધો નહીં ભલે નથી 2 દી ગુણું ભરવાનું તો વાધું હાલે તોય ગમે થાકી નહીં એમાં ગુણું ભરવામાં ન થાકી વાડી વીણવામાં થાકી હવે આપણે માંડવી એટલી બધી તૂટી નથી 7 કોથરા જ વીણાની થઈ હા માંડવી નથી તૂટી. એટલે તગારે દેવાનસિંહ પપ્પા જ નાખે આપણે રમેશભાઈએ કોઈ દી કામ નથી કર્યું પણ તેમ છતાં એને એટલો આનંદ છે કે જો ઉત્પાદન થતું હોય તો કે મને મહેનત કરવામાં થાકોડો ન લાગે જો કે એને કઈ જરૂર નથી એ આવે દે ભરાવા આપણે તો તૈયાર થયેલું થાય ઈ દેવાનું જ છે પણ રમેશભાઈને મજા આવે અને મને મજા આવે આપણે ટેકો રહીએ હા. હા અને વજન આનો એટલે 40 કિલા માથે ની ભરતી છે કારણ કે ઉપાડવામાં થકવે બે છે મણ તો દેવાનસિંહ પપ્પા આમ ઉલારી નાખે પણ 2 મણ માથે પછી જાય ને 4 કિલો ને 3 કિલો તય થોડોક ઓલો પ્રશ્ન રે એ વજન વધે છે જો આપણે મગફળી ભરવામાં કોથરા ગઈતા છે એટલે હવે એને પપ્પાને ચિત્રાવળ લેવા જવું જો અત્યારે એટલે આપણે ભરવાનું કામ રહે અધૂરું એટલે હવે કાલ કમ્પ્લીટ ભરાશે અને ટાર્ગેટ કાલ આવી જાય અને આજ તો એટલી બાકી રહી જાય આ ઢગલાભાઈ જો આપણે આમાં અત્યારે 56 કોથરા ભરાઈ ગયા છે અને હજી 5-6 ભરા છે એટલે આમાં 62 કોથરાની એવરેજ આવશે હજી કે 62 કોથરા કાલે ભરા છે અને આપણે રમેશભાઈનો છોકરો કાનો કાલાવડથી રમેશભાઈ લેતા આવ્યા એ કે કોઈ ભણશે તો બરોબર પણ કંઈક કે ખેતીની વિઝિટ કરી અને અહીંયા પ્રેક્ટિકલ અનુભવ કરી
એટલે કાનાને પ્રેક્ટિકલ અનુભવ કરાવવા લઈવા સવારે બધાય માંડવી ખરીમાં વીણાવી અને અહીંયા અત્યારે બપોર પછી આપણે કોથળા ભરાવ્યા ઉવાય લીમડા એઠે લઈ આવ્યા ત્યાંથી લઈવા એટલે એને વાડીની ખબર પડે અને ભણતા ભણતા ખેતીનો અનુભવ કરે ને તો વધારે સારું. અને આપણે ખજૂરભાઈ એટલે કે નીતિન જાની એને આપણે કીધું હતું કે યુનિવર્સિટીમાં ને અત્યારની જનરેશનને કે ગમે ત્યાં લઈ જાય વિઝિટ કરવા, તો એના કરતાં ખેતીની વિઝિટ કરવા કે લઈ જાવ. અને ખેતીની વિઝિટ કરે તો મગફળી કેવી થાય છે, કેવા ભાવ મળે છે, ખેડૂત કેવી મહેનત કરે છે એ ખબર પડે કે તો ખેડૂતને કંઈક આગળ લઈ આવે તો આપણું રાજ્ય આગળ આવે, દેશ આગળ આવે. એમ ખેડૂત આગળ આવી છે ને તો આપણે સમૃદ્ધ થવું અને દેશ આગળ આવશે. બાકી ખેડૂતની વેદનાની કોઈને ખબર જ નહીં હોય અને ભણતર જ કરશું તો કઈ આપણો દેશ આગળ નહીં આવે. ખેતી ઉપર જ છે બધું જાજુ નિર્ભર. તો ખરેખર કાનો આઈ આવ્યો એટલે અહીંયા અનુભવ કર્યો એને અને એને કીધું કે પરેશ કાકા આમાં તો કે પરસેવો હોય. મેં કીધું અહીંયા કાયમી પરસેવો તો બૂટ તો કાઈ જાત નથી જો બૂટ ન જઈને ખાઈ બૂટ ન કાઈ જાત ઈ કે માંડવી લાગે અને તૈંદી આવે ને તો બૂટય કાઢવા માંડે. એક્યુપંક્ચર થાય આપણે જે ઓલા લઈને બૂટ ને સંપલ એક્યુપંક્ચર ને આમાં ન કરવું પડે. ડાયાબિટીસ ને એવું ન થાય ખેડૂત એ ફેર પડે. બૂટ પહેરી રાખીને તો ડાયાબિટીસ થાય. જો આપણે મોસમ તો પાન ભૂલાઈ ગયા. અત્યારે સંધ્યા ટાઈમે વાહેંદુ કરવાનો વારો આવ્યો છે કે સવારે આવ્યા એટલે સવારે થઈ ગયું થોડુંક મોડું અને આપણે માણસો આવી ગયા. મેં કીધું હું વહી જાઉં વાહેંદુ હાંજે કર લે તો હાંજે મારા ભાગમાં જ આવ્યું. આખો દી આપણે પડ્યું રહ્યું ન કરું ને એટલે ગાયું વાહેંદુ ભેગું કરીને ડબ્બા થયા હોય હવે અત્યારે ઉહેડું છું. તગારામાં રહી ગયા આપણે મગફળી ભણતા હતા એટલે ન્યા રહી ગયા. એટલે મોસમ ની તો વાત જ જવા દો. એ આટલું મહેમાન ને ન્યા બોલાવ્યા એટલે કે આપણે કામ ખોટી કરવું નહીં. લવ વાહિંદુ કરીને પછી ઘરે જાવ. હજી ઘરે જઈને રસોઈ કરવાની છે એમ જ હોય ને કામમાં તો. હા એટલે મોસમ તો કોણની મોસમ તો બહુ આકરી હો. ઠાકવી દીધા. આવી મોસમ ક્યારે નથી. એનું કારણ છે કે તુવેર છે ને એટલે નકર એટલા ન ઠાકી આપણે મોસમ. આટલી ધૂળ નો આવે પછી આ ઉપાડવાની એ કઈ પ્રશ્ન જ ન હોય. લા માંડવી થોડીક આકરી તો ખરી વિચાર કરવો પડે વાવતા પેલા.